સર્વ આરાધકોને મારા પ્રણામ. વાસુ પૂજ્ય સ્વામીના મઘવા પુત્ર ની દીકરી રોહિણી, જેની કથા આપણે લીધી છે, અદ્ભુત કથા છે. જીવ કર્મ કઈ રીતે બાંધે અને કઈ રીતે ભોગવે, એમાં છેલ્લું સ્ટોપ જે આપણે કર્યું હતું કે સુવર્ણ કુંભ અને રૂપ્ય કુંભ નામના બે મહાત્મા વિતશોક નગરમાં પધાર્યા અને અશોકચંદ્રે પ્રશ્ન પૂછ્યો કે આ સ્ત્રીનું એવું કયું કુશલાનુબંધી પુણ્ય છે, કુશલના અનુબંધ વાળું, કે આ પ્રકારે અમારા જીવનમાં ઘટના ઘટી અને એ માટે હું બધી ક્રેડિટ એના પુણ્યને આપું છું. અને ગુરુ મહારાજ શિષ્યને કહે છે કે આમના પ્રશ્નનું નિરાકરણ તું કર. અને એક કથા કહે છે, એ કહે છે કે હવે આજે આ પૂરી કરવી પડશે, કારણ કે કાલથી જે બધા વિષયો છે કાલે સાંજના નથી, પાછું 14 ને લીધે. એટલે જે કંઈ મારે પરમ દિવસ સુધી પૂરું કરવાનું છે, તમને જે પ્રમાણે અનુકૂળતા હશે હું પૂરેપૂરો કહેવાનો પ્રયત્ન કરીશ. એ કહે છે કે રાજાના મિત્ર ધનમિત્ર અને ધનમિત્રા, કે જે બંને વચ્ચે 36 નો આંકડો હતો, વારંવાર ઘરમાં ઝઘડા થતા, આવા પ્રસંગે ગર્ભ રહે તો ગર્ભ પર પણ વિપરીત અસર થાય છે. ભગવાનની માતાને 14 સ્વપ્ન આવે, માતાનું પુણ્ય પણ એટલું હોય, અને જે ગર્ભ આવ્યો એ તો આ ભવે તીર્થંકર બનવાના, એટલે એનું પણ પુણ્ય એટલું જોરદાર હોય. અને સામાન્ય રીતે જ્યારે કંઈક અકુશળ બનવાનું હોય તો સ્વપ્ન પણ ખરાબ આવે અને દોહદ પણ ખરાબ થાય. શાંતિનાથ ભગવાન અચિરા માતાની કુક્ષીમાં આવ્યા તો શાંતિનાથ ભગવાનની માતાને દોહદ પણ એટલા સુંદર, અને સ્વપ્ના તો 14 તેજસ્વી સ્વપ્નો આવ્યા. તો એ પ્રમાણે ધનમિત્રાને ગર્ભ રહ્યો અને રોજ એ લોકો વચ્ચે ઝઘડા થાય, એને દોહદ પણ ખરાબ થાય, અને પૂરા દિવસ થતા સ્વપ્ન ખરાબ આવે, દુર્ભાવ થાય. જે વ્યક્તિ આટલી બધી રાજા, એના પતિ રાજાના એટલા બધા માનીતા હતા, ધનનો કોઈ પ્રકારે પ્રોબ્લેમ નહોતો, એને ગુરુ ભગવંત આવે અને એ વહોરાવે ત્યારે એને આ ગર્ભને કારણે એવા દોહદ થતા કે હું ગોચરી આપેલી પાછી લઈ લઉં. આ પ્રકારે સ્વપ્ન અને દોહદ, સારા સ્વપ્ન ખરાબ દોહદ, ખરાબ સ્વપ્ન સારા દોહદ, બંને ખરાબ અને બંને સારા, આ 4 ભાંગા છે. એની બધી ચર્ચામાં અને સ્વપ્ન વિજ્ઞાનમાં આપણે અત્યારે જતા નથી, પણ જ્યારે દુર્ગંધાનો જન્મ થયો, માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે, અને આજુબાજુના પાડોશી ઘરમાં દોડી આવ્યા. સુવાણી પણ એમ કે છે કે એમ્પેલિકલ કોર્ડ જે સુવાવડ કરાવે એ કાપી ન શકી, એ નાસી ગઈ એના પૈસા લીધા વગર. આ પ્રકારે દુર્ગંધાનો જન્મ થયો. પાડોશીઓ બાજુમાં રહી ન શકતા, માતા પિતાને રાજાને ફરિયાદ કરી અને નગર બહાર મોકલ્યા. રાજાનો તો બહુ પ્રિય મિત્ર હતો ધનમિત્ર, પણ રાજા કંઈ કરી ન શક્યા કે આ પ્રકારે આ દીકરીનું કર્મ જેટલું વિપરીત છે. સુગંધ અને દુર્ગંધનો સંબંધ પણ શાસ્ત્રકાર કહે છે કે કર્મ સાથે છે. પરમાત્મા જન્મે ત્યારે એમના શ્વાસોશ્વાસમાંથી પદ્મપરાગની સુગંધ આવે.
આપણા શ્વાસોશ્વાસમાં આવતી નથી. પરમાત્માના શ્વાસ બધા રિધમિક હોય, આપણા શ્વાસ તૂટી જતા હોય છે. તો આ પ્રકારે અમે આ બધું સ્વપ્નોનું તત્વ પણ આ ભગવાને કહેલી કથાઓમાં ઠાસીને ભર્યું છે. અને કથા કે છે કે અત્યંત ધનવાન હવે આ બહાર નગરની રહેવા ગયા, બધા સાથે કટ ઓફ થઈ ગયા. એમ કરતા કરતા બહુ તકલીફમાં દિવસો વીત્યા અને દુર્ગંધા યુવાન થઈ. ઘરમાં બધાના દુઃખોનો પાર નહોતો. રાજાને પુષ્કળ સિમ્પથી હતી પોતાના મિત્ર માટે. એટલે રાજાએ કહ્યું કે મારા ચોકીદારો 7 દિવસનો એક ભિક્ષુક, ચીથરે હાલ, નિર્ધન ભિખારી એને પકડી લાવ્યા છે. એને જો ધનથી આપણે સદ્ધર કરી દઈએ અને કામે લગાડીએ તો આ દુર્ગંધાના લગ્ન પણ થઈ શકે. માતા પિતાના આગ્રહથી બધું નક્કી થયું. અને જેવી ચોરીમાં દુર્ગંધા આવી કે ભિખારીએ કહ્યું કે મારે 7 દિવસની ભૂખ મારી સંતોષવા, 8મે દાડે કાંઈ ખાવું નથી, મારે આ લગ્ન પણ કરવા નથી. એ નાસી ગયો. ત્યારબાદ ફરી પાછો રાજાએ પ્રયત્ન કર્યો. શ્રીશેણ નામનો એક યુવાન હતો. એ એક શ્રેષ્ઠીનો દીકરો હતો. એને બહુ જ ખરાબ સોબત હતી, વ્યસન હતું. ચોરી કરતા પકડાઈ ગયો હતો. અને એને એટલી બધી વાર એને પ્રૂવ કરવામાં આવ્યું કે આને બહુ ખરાબ કામો કર્યા છે. રાજાએ એને શૂળી આપી. રાજા એને બોલાવીને કહે છે કે હું તારી શૂળીનું અને તે અત્યાર સુધી જે કર્યું હોય એનું પાપ માફ કરી દઉં, તારી બધી સજા માફ કરી દઉં જો તું મારા મિત્રની દીકરી સાથે લગ્ન કરે. ફરી પાછું ચોરીમાં આવતા શ્રીશેણે લગ્નમાં હાજર રહેલ રાજાને વંદન કરીને કહ્યું કે મારી સૂળી તૈયાર છે ને, મને સૂળી આપી દો, પણ હું આ સ્ત્રી સાથે લગ્ન નહીં કરું. શ્રીશેણનું નાસી જવું, આખા નગર વચ્ચે માતા પિતા અપમાનિત બન્યા. દુર્ગંધા માટે એક સેલ્ફ રિફ્લેક્શનનું કારણ બન્યું. જો કથા ભગવાને કહી હોય ને શ્રીમુખે, તો એ સાંભળવાની પણ એક કળા છે. શોક ટ્રીટમેન્ટથી કોઈ વ્યક્તિ જાગી ઉઠે છે. એ પોતાના કર્મને દોષ પહેલી વાર આપે છે. અને સેલ્ફ રિફ્લેક્શનથી ભાવધારા કર્મ બદલાવાની શરૂ થઈ જાય છે. હું ને તમે પણ પ્રત્યેક રિસ્પોન્સિબિલિટી ઓન કરશું, આપણા કર્મ સરળતાથી કર્મ પ્રકૃતિ પાર પડાવશે. જે સિદ્ધાંત છે એ તો છે જ. ઇન્દ્રે પ્રભુને કહ્યું, મહાવીર સ્વામીને, કે પ્રભુ ભસ્મગ્રહ સંક્રાંત થઈ રહ્યો છે, આપ માત્ર એક ક્ષણ આપનું આયુષ્ય વધારો તો આવી રહેલા પડતા કાળમાં ઘણી બધી રાહત થઈ જાય, ઘણી બધી તકલીફોથી લોકો બચી જાય. તો જો તમે એ કરો તો જગતના જીવના ભલા માટે છે. ભગવાને કીધું, હે ઇન્દ્ર, કર્મ તો વળગણ છે. તીર્થંકર જેવા સુગ્ન જીવો કર્મને ક્યારેય ઇવેડ ન કરે. જે થવાનું છે તે તો માન્ય જ છે. પ્રભુએ એ વખતે ના પાડી છે, ચારિત્રમાં આવે છે. દુર્ગંધાની ભાવપૂર્વકની દુષ્કૃત ગરહા થઈ, ચોધાર આંસુએ રડી. એને માતા પિતાને કહ્યું કે તમે મને જ ફાંસી આપી મારું જ મૃત્યુ નિપજાવી દો, તમે કઈ રીતે આ પ્રકારે રહી શકશો. પણ મને જો કોઈ જ્ઞાની ભગવંત મળે અને જાણવા મળે તો મેં પૂર્વ ભવમાં કરેલા દુષ્કૃત્યોને હું પ્રાયશ્ચિત રૂપે લેવા માંગુ છું. પહેલી વાર પ્રતિક્રમણનો ભાવ આવ્યો. પરા પ્રકૃતિમાં ભાવની જબ્બર અસર છે. શાસ્ત્રકાર કહે છે, સાધુ મળ્યા, દુર્ગંધા ભાવપૂર્વક એ સાધુને સાંભળતી,
શાંત ચિત્તે સ્વાધ્યાય કરતી, અખેતપણે જીવન વ્યતીત કરતી, માતા પિતાનો પારાવાર ઉપકાર માનતી, સાધુને કોઈ અભાવ નહોતો એના શરીરમાંથી આવતી દુર્ગંધ ઉપર. સાધુ તો એની પાછળનું આત્મતત્વ ચિંતામણી રત્ન જોતા હતા, કારણ કે એ તો ભગવાનના માર્ગના સાધુ હતા. શાંત ચિત્તે સ્વાધ્યાય કરતી અને માતા પિતાનો ઉપકાર માની. જો આ જીનવાણી ન હોત તો હું આપઘાત કરી નાખતે, પણ હવે હું કર્મનું નિદાન કરીશ, કર્મ રોગનું નિદાન કરીશ. ઉપકાર કરનાર પ્રત્યે અત્યંત ભક્તિભાવ, ગ્રેટિટ્યુડ, અને દરેક વખતે દેવગુરુ ધર્મનો આભાર. પોતાના પૂર્વકૃત દોષોને કારણે દુર્ગંધ ઉપર અભાવ કરનારાઓનો જરાય વાંક નથી. અત્યાર સુધી મેં અણસમજણમાં, મિથ્યા જ્ઞાનમાં મારી દુર્ગંધ ઉપર ક્રોધ ઉપજાવનાર પર ક્રોધ કર્યો છે, પણ એને અંતપૂર્વક એમની અનુમોદના કરી તો જ મારું કર્મ ખપશે. કર્મક્ષય માટે બળ આપનાર મુનિ ભગવંતનો પણ ઉપકાર. અને ફરી પાછા એક દિવસ ઉદ્યાનમાં અમૃતાશ્વર મુનિ પધાર્યા. દુર્ગંધાએ ઊભા થઈ અને અત્યંત વિનયપૂર્વક પોતાના શરીરમાંથી નીકળતી દુર્ગંધનું કારણ કયું પૂછ્યું. અશોક ચંદ્રે જેમ રોહિણીના સૌભાગ્યનું કારણ પેલા મહાત્માઓને પૂછ્યું હતું, અને મુનિએ કહ્યું કે હું અવશ્ય જ્ઞાનનો ઉપયોગ મૂકી અને મને પૂર્વભવ દેખાય છે, હું તને વાત કરીશ. દુર્ગંધામાંથી રોહિણીના સબ્લિમેશનની ફોર્મ્યુલા હું તને અવશ્ય બતાવીશ. અને અમૃતાશ્રવ મુનિએ દુર્ગંધાના પૂર્વભવની કથા દુર્ગંધાના પૂછવાથી શરૂ કરી. હવે દુર્ગંધાને માર્ગ મળ્યો. મને જો કોઈ જીનવાણીમાં કોઈ સદગુરુ મળી જાય, જો આ નોલેજ તો આપણને આપવામાં આવ્યું જ છે કે આપણી સાથે જે અણબનાવ બને એની 100% રિસ્પોન્સિબિલિટી આપણે જ લઈએ. અન્ય કોઈને બ્લેમ કરવાની જરૂર નથી. એ પહેલું સ્ટેપ છે. મારું જ જો કર્મ છે તો મારે એને ઇવેડ કરવા માટે અવશ્ય તકલીફ લેવી જ પડશે. મને નહીં ગમે કે ગમે, કારણ કે પ્રકૃતિમાં કોઈ વાર શોક ટ્રીટમેન્ટ બી આવે ને, અન્ય કોઈ ખરાબ ભાવ કરે. અમે જ્યારે આ કથા સાંભળતા હતા ત્યારે મારા ગુરુએ એક પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં જીન શાસનમાં એવા કયા સાચા બનેલા પ્રસંગ છે કે જે કાન વડે સાંભળવાથી કોઈ એ થઈ જાય, કોઈ આંખ વડે કોઈ દ્રશ્ય જોવાથી થઈ જાય. તમારે આ પરીક્ષામાંથી પસાર થવું પડશે તો જ તમને ભગવાને કહેલી કથા સાંભળવાનો રસ છે. એ વખતે મને યાદ છે કે 15-20 દિવસ સુધી એટલો બધો વિચાર કર્યો કે 5 ઇન્દ્રિયો દ્વારા જો કોઈ શોક ટ્રીટમેન્ટ મળે મને, તો હું કઈ રીતે મારા કર્મને ડીકોડ પણ કરી શકું. આવા જ્ઞાની ભગવંતો મળે તો જ આ પ્રસંગ શક્ય બને. પહેલી વાર મને યાદ આવ્યું, મેં લખ્યું છે અહીંયા એટલે હું તમને કહું છું. ભગવાન વીર પ્રભુ ઉપર તેજોલેસ્યા છોડ્યા બાદ ગોશાલાને થયેલો પશ્ચાતાપ તમને ખબર છે ને, કે ગોશાલાએ પ્રભુને જે વિદ્યા પ્રભુએ એને શીખવી હતી એ પ્રભુ પર જ છોડી, કારણ કે મહાવીર પ્રત્યે એના મનમાં ઈર્ષ્યા હતી. અને ભગવાને બધા શિષ્યોને કહ્યું કે સમવસરણમાં મેં જ્ઞાનમાં જોયું છે કે આજે ગોશાલો આવશે, મારી ઉપર તેજોલેશિયા ફેંકશે, મને સ્પષ્ટ દેખાય છે. ખબરદાર કોઈ શિષ્ય એનો સામનો કર્યો છે તો. ભગવાનની વાત પ્રભુને સરેન્ડર થયેલા 2-3 જણે ન માની અને ગોશાલાએ ક્રોધમાં, આવેશમાં, સમવસરણમાં સર્વની હાજરીમાં એને જીવતા બાળી નાખ્યા. પ્રભુએ કહ્યું તું, પ્રભુ કે મારા કર્મને, ઇન્દ્રે પણ પ્રભુને ઘણી વાર કહ્યું છે કે પ્રભુ તમને સાધના કાળમાં બહુ તકલીફો આવવાની છે, કૃપા કરીને તમારા માસીનો દીકરો જે દેવલોકમાં છે હું એને નિમું છું તમારી રક્ષા કરવા માટે.
તમે આરાધના નહીં કરી શકો, કારણ કે હું એ નથી જોતો કે તમારું કર્મ કેટલું ઇન્ટેન્સિવ છે, કે તમારે કેટલું ભોગવવાનું છે, પણ તમને સારા કામ કરવામાં કોઈ રોકી દે અને આવા આવા મોટા ઉપસર્ગો આવે, એ મને નહીં પરવડે. ભગવાને કીધું ખબરદાર. મારા ગુરુ અમને આ કથા કે ને તો આ રીતે કેતા, આવું ભગવાને નથી કહ્યું, ઇન્દ્ર ડોન્ટ ઇન્ટરફિયર બિટવીન મી એન્ડ માય કર્મ કરનાર. અમારી પ્રણય ગોષ્ઠીમાં તું વિક્ષેપ નહીં નાખતો. એ અમને કહેતા કે આટલું જોશથી, કદાચ ઇન્દ્રને પણ કહ્યું હોય મારે તમારી સાયકોલોજી પર અસર પાડવી છે. બીજો પ્રસંગ, બાળકના રુદનથી દ્રઢ પ્રહારી નામના ચોરને શું થયું? પશ્ચાતાપ થયો કે ઘોડિયામાં હું બધાને એક જ પ્રહારમાં મારું છું. માતાને મારી, ગાય હતી, ગાયના પેટમાં બચ્ચું હતું, એને મારીને 2 હત્યા. જે કોઈ એની સામે આવે દ્રઢ પ્રહાર કરી અને ચોરી લૂંટફાટ કરીને જતો રહેતો હતો. તો રુદન, ઘોડિયામાં રહેલું છેલ્લું નાનકડું નવું જન્મેલું બાળક, એને મારવા જતા બાળક મોટેથી રડવા માંડ્યું. ઘરમાં આટલી બધી બૂમાબૂમ થઈ અને દ્રઢ પ્રહારીને થયું, હું આને નહીં મારી શકું. પહેલી વાર મને આટલી દયા કેમ આવી? કારણ કે હું આને જીવ આપી શકતો નથી, હું બધાનો જીવ લઈ શકું છું. ત્રીજું, ઇલાચી કુમાર, જે વાંસ ઉપર ચડેલા, દૂર દૂર એને એક દ્રશ્ય જોયું કે તરત સ્નાન કરેલું, છૂટા વાળ છે એવી એક સન્નારી સાધુ મહારાજ ધર્મલાભ કહીને એની પાસે વહોરી રહ્યા છે, એનો દરવાજો ખુલ્લો છે, એ નીચા નેત્રે એમને વહોરાવે છે. અને સાધુ તો પોતે પરમાત્માની સ્તુતિ કરવામાં મસ્ત છે, આનું આવું રૂપ જોવામાં નહીં. તો ઇલાચીને થયું કે આ સ્ત્રીમાં આટલો બધો એનું રૂપ છે, પણ સાધુ તો ત્યાં જોતા પણ નથી. તો સાધુએ એના કરતા ચડિયાતું કંઈક જોયું છે અને ઇલાચી જાગી ગયો. ઇલાચીને વાંસ પર કેવળ જ્ઞાન થઈ ગયું. માથે મુંડનનો સ્પર્શ થતા પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભગવાનને પૂછ્યું, શ્રેણિક રાજાએ, કે આ સૂર્યની આતાપના લઈ અને તમારા સમવસરણની બહારના ઉદ્યાનમાં તપ કરી રહેલો આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એ એટલું અદ્ભુત તપ કરે છે, આખું રાજગૃહ એના વખાણ કરે છે. પ્રભુ, અત્યારે એનું મૃત્યુ નીપજે તો એ ક્યાં જાય? પ્રભુએ કીધું 7મી નરક. કેમ? કારણ કે એ મનની અંદર શ્રેણિકની પાલખી ઉચકનાર 2 જણ જે હતા એ વાત કરતા હતા કે આ પેલો પોતનપુરનો રાજા જે મહાવીરની વાણીમાં પલોટાયો, દીક્ષા લીધી, અને હવે એના ગયા પછી એના ભાઈએ એની સાથે કાવતરું રચ્યું, એના બાળકને અને સ્ત્રીને મારવાની, હત્યા કરવાનું એ કરે છે. બધો ક્રોધ આવ્યો આવા સાધુને કે અરે રે, મેં આ શું કર્યું? અને ભાવધારામાં ખરાબ વિચારો ચડતા હજી તો પ્રભુને પૂછે છે કે પ્રભુ, મેં તમને એક પ્રશ્ન પૂછ્યો કે પેલો પ્રસન્નચંદ્ર રાજર્ષિ ક્યાં જાય? તમે નરક કહ્યું ને? ભગવાને કીધું દેવદુંદુભી વાગી, ભાવધારામાં એટલો ચડ્યો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયો. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય એવું આયુષ્ય અત્યારે બાંધ્યું છે. અને પશ્ચાતાપ કરતા બધા કર્મો ખપાવી અને દેવલોકમાંથી વાજિંદ્રો વાગ્યા, કેવળ જ્ઞાન કલ્યાણક ઉજવવા આવ્યા પ્રસન્નચંદ્રનું, માત્ર સ્પર્શથી. કારણ કે એને મુંડન ઉપર સ્પર્શ કર્યો. ઓહો, હું તો સાધુ છું મહાવીરનો, મેં તો સંસાર છોડ્યો, હવે કોણ પત્ની ને કોણ દીકરો? મારે બિલકુલ એ લોકોનું કર્મ ભોગવે, મારે કોઈ અભાવ કરવો નથી. જુદી જુદી ઇન્દ્રિયો જેમ વિષયો સાથે જોડાણ કરીને પાપ કર્મ એટલું બધું બંધાવે ભાવધારામાં,
એ જ ઇન્દ્રિયો તારી પણ દે. કહેવાનો અર્થ એમ છે કે આપણે આપણી ઇન્દ્રિયોને સન્મુખ કરીએ આત્મા તરફ. અમે બહાર અમને સારું સાંભળવું, મ્યુઝિક ગમે છે, પ્રોગ્રામ જોવા ગમે છે, આંખે અમને પણ જુઓ એમાં સપ્રેશન નહીં કરતા, આ જોવાય જ નહીં, આમ કરાય જ નહીં, ટેલિવિઝન પણ ન જોવાય, પર્યુષણમાં ટીવીને હાથ લગાડાય ન લગાડાય. અને આ પ્રકારે આપણી જડ અને વક્ર બુદ્ધિને કારણે ગુરુ ભગવંતે આપણી ઉપર બધા નિષેધ કર્યા છે, કારણ કે અમે દરેક વાતને ગેરસમજૂત કરશું. અરે ટીવી જોતા જોતા પણ અંદર મારી ભાવધારા બદલાય ને, હું ક્યાં ટીવી જોઉં છું, ટીવી તો એમને ચાલુ છે, હું અંદર જો સ્વાધ્યાય કરતી હોઉં તો છપક શ્રેણી મંડાઈ જાય, ઊંચા ગુણસ્થાનક પર ચડી શકાય. નંદીશેણ શ્રેણિક રાજાનો દીકરો પ્રભુને કે મારે દીક્ષા લેવી છે પ્રભુ તમારી પાસે. હું આ પ્રસંગો તમને એટલે કહું છું કથામાં સ્ટોપ કરીને કે આ તમને કામના છે, મને આ ખૂબ કામના છે. પ્રભુ મને તમારી વાણી ઉપર એટલો બધો પ્રેમ થયો છે, મને હમણાં જ દીક્ષા આપો. ભગવાને પહેલી વાર કોઈને કહ્યું, નંદીશેણ દીક્ષા લઈ અને તું સાર નહીં કાઢે. અરે તમારી આજ્ઞા છે કે દીક્ષા લઈને ભલભલા કર્મો ખપે, તું નહીં કાઢે. ભગવાને જ્ઞાનમાં જોયું, નંદીશેણ ભોગાવલી કર્મ એટલું બધું બાકી છે ને કોઈ સાથે ભોગવવાનું, એક વેશ્યા સાથે લગ્ન કરશે, સાધુ વેશ છોડી અને વેશ્યાને ત્યાં રહેવા જશે. ધર્મ લાભ કઈ ભોરવા જશે, પણ એનું રૂપ જોઈને પડી જશે. ભગવાને ના કહેવા છતાં પ્રભુ તમે મને દીક્ષા આપો, દીક્ષા આપો, જીદ કરી. પ્રભુ કે સારું જા સુઅમ. પ્રભુએ દીક્ષા આપી. જો તમે બુદ્ધિ નહીં લગાડતા, ભગવાન તો જ્ઞાની હતા, ભગવાને આ વાત એને કહી દેવા જેવી હતી. અરે હું ને તમે કોણ છીએ પ્રભુને માટે નક્કી કરવા વાળા? પ્રભુને ખબર છે કે કોનું હિત શેમાં રહ્યું છે. પ્રભુને એ પણ ખબર છે કે દીક્ષા છોડી ફરી પાછો એ સન્માર્ગે ચડવાનો છે. ભાઈ તને જે આ યુનિવર્સમાં અમે તો બધો ઠેકો લીધો છે, અમારે આમ જ કરવું છે, તમારે દેરાસરમાં આમ જ વર્તાય, તમારે અહીંયા જ આવીને આમ કરવું, આમ કરવું. ઘણા ઊંચા લેવલની વાત છે. સ્વાધ્યાયમાં આ વાત મારાથી પણ ન કરાય. ગેરસમજ થઈ જાય તો દુઃખનું કારણ બને. આપણે ગેરસમજ કરવી નથી, પણ પરમાત્માએ આ કર્યું અને આ જ બન્યું. એકવાર રૂપકોશાને ત્યાં વેશ્યાને ત્યાં એમને તો ખબર પણ નહીં કે કોનું ઘર છે. આંગણામાં ધર્મ લાભ અને પેલી એ સાંભળ્યું અંદર કે આ તો કોઈ સાધુ આવે. ઓહો, આ રાજકુમાર જેવા શ્રેણિક રાજાનો પુત્ર નંદીશેણ અને મારે ત્યાં આવ્યા. આજે તો હું એને પલોટી નાખું છું. એને કીધું સાહેબ સાંભળો, હું તમને વોરાવીશ, મારે ધર્મ લાભ નહીં જોઈએ, મારે અર્થ લાભ જોઈએ છે. અર્થ લાભ? આ ધર્મમાં એટલી તાકાત છે કે તારે ચલ ધર્મ લાભ ન જોઈએ, હું અર્થ લાભ આપું. એ તો વોરતા પહેલા તીર્થંકર ભગવાનની સ્તુતિ રચતા હતા. એમણે એકદમ માટી હાથમાં લીધી અને હાથમાં લઈ અને કે લે આ અર્થ લાભ. રત્નોનો ઢગલો થઈ ગયો, કિંમતી રત્નોનો ઢગલો માટીમાંથી. એવી સિદ્ધિઓ હતી આપણા સાધુમાં, એટલા બધા આગળ વધેલા પ્રભુ પાસે દીક્ષા લઈને. અને એને ફરીથી આંખનો કામણગાર કરી અને આ જ સાધુને ભોળવી, તમે શું મારા ઘરની અંદર આવશો? મને હું તમને વોરાવું છું. વોરાવ્યું. આખા એના મહેલનું ઐશ્વર્ય જોવું. પોતે પણ રાજાના દીકરા હતા, પણ લપસ્યા. અને કોશાને કે હું મહાવીરને ઓઘો પાછો આપવા જઉં છું, હું તારી સાથે સંસાર માંડવા માંગુ છું. આ રીતે કથા તો બહુ લાંબી છે. એ વખતે ભગવાને એમને કીધું કે તમે થોડી સુખડી લેતા જાઓ.
તમારી અંદર કઈક જો સદભાવ બચ્યો હશે ને તો તમે નીકળી શકશો આમાંથી. પ્રભુ બધું જ્ઞાનમાં જોઈને કરતા. રોજ 10 ને દીક્ષા આપી શકો તમે. તમારે 10 જણને દીક્ષા આપીને જમવાનું. સારું, રોજ 3 કલાકમાં તો 10-12 જણ નક્કી થઈ જાય એમનું પ્રવચન સાંભળીને કોશાના મહેલમાં. એક વખત કોશાને ભૂખ લાગેલી. 10મો એક સોની હતો, આર્ગ્યુમેન્ટ કરે, ધર્મને સ્વીકારે જ નહીં અને એ સમજાવી રહ્યા હતા. કોશા ખીજાઈ ગઈ. અરે 10માં હવે તમે જાઓ. ઊભા થઈ ગયા. આટલું સાંભળીને ઊભા થઈ ગયા. પ્રભુ ફરી હું તમારી પાસે ઉભો લેવા આવ્યો છું. ભગવાને જોયું કે હવે ધર્મ પ્રોફાઉન્ડ બન્યો છે. ઘણી બધી વાત, કેટલા પ્રસંગો, 15-20 પ્રસંગો મેં લખ્યા છે. કથાનું યોગ આ છે. ધનના શાલીભદ્રમાં ધન્નાજીએ કહ્યું 8 પત્નીઓ તેલ લગાવતી હતી, માલિશ કરતી હતી, સ્નાન કરાવતી હતી. સુભદ્રા રડતી હતી પાછળ, જે એમની પ્રિય પત્ની હતી પહેલી. તને શું થયું? મારો ભાઈ શાલીભદ્ર દીક્ષા લે છે. તો કે ક્યારે? રોજ એક પત્ની છોડે છે. રોજ એક પત્ની છોડે છે, કારણ કે એને વૈરાગ્ય થયો છે. ચાળા કરે છે તારો ભાઈ. આજે જ છોડવું જોઈએ. સ્વામી, બોલવું સહેલું છે, કરવું કપરું છે. ધન્નાજી ચાલી ઉઠ્યા. એ કે હું ચાલ્યો. જેને સ્નાન પણ હજી તેલ લગાડીને કર્યું નથી ને ગુરુ પાસે દીક્ષા લેવા ગયા. આવી વ્યક્તિઓ હતી પહેલા. અને તરત જ પોતાના શાળાને બૂમ પાડી કે એ ભાઈ ચાળા નહીં કર. રાજગૃહી ટાઈમ્સમાં હેડલાઈન આવશે કે આ શાલીભદ્ર આટલું બધું ઐશ્વર્ય છોડી અને રોજ એક પત્ની, 32 પત્ની હતી. શાલીભદ્રે કીધું હું રોજ એક છોડીશ તો 32 દિવસ પછી 33મે દાડે દીક્ષા લઈશ. કે ચલ. અને લઈ ગયા શાળાને. બંને જણે સાથે દીક્ષા લીધી. તો આ પ્રકારે રોહિણી બધાનો ઉપકાર માનતી અને અમૃતાશ્રવ મુનિ સિદ્ધિમતી રાણીનો ભવ કહે છે. આગલે ભવે આ રોહિણી સિદ્ધિમતી હતી, ભારે અહંકારી, પોતે પટ્ટરાણી હતી. રાજા એના રૂપથી ખેંચાઈ અને એને કહેવા ગયા કે તું મારી સાથે લગ્ન કરીશ. એને કહ્યું હું પટ્ટરાણી થવા જ સર્જાઈ છું, માટે તમારી પટ્ટરાણીને બરતરફ કરો અને મને ત્યાં બેસાડો એના સ્થાને, તો જ હું દીક્ષા લઈશ. પણ રાજાને એનું રૂપ ખૂબ ગમી ગયેલું, એટલે રાજાએ પણ આ દુર્બુદ્ધિ વાપરીને પેલીને કાઢી. તો આ પ્રકારે રાજા ને ગર્વ હતો પોતાની પત્ની પર, પણ આને પુષ્કળ અભિમાન હતું. એક વખત દરિયા કિનારે બધી રાણીને લઈ અને રાજા જતા હતા, ત્યારે એક સાધુને આગલે દાડે વોરવા આપવાનું આમંત્રણ મંત્રી વગેરે આપી આવેલા. સિદ્ધિમતીને કહ્યું કે તું ઘરે રે અને સુંદર વાનગી બનાવ. સાધુ ભગવંત વોરી જાય પછી તું આવજે દરિયા કિનારે, હું તારી રાહ જોઈશ. અને સાધુ ધર્મલાપ કહીને આવ્યા. એને એક શાક બનાવ્યું, એમાં સર્વ રસ વગેરે નાખી અને અદ્ભુત શાક બન્યું. ગુરુ મહારાજને હું આ બોરાવીશ. બાકી તો બધી રસોઈ તો થયેલી હતી, રસોઈયાએ કરી હતી રાજમહેલમાં. અને એ તુંબડીનું, કાકડીનું શાક સખત ઝેરી, એ ચાખ્યા વગર એને કર્યું. એટલે એક ટીપું પડ્યું અને 8-10 કીડી મરી ગઈ ત્યાં. તરત જ રસોઈયાએ જોયું, બેન આ શાક બોરાવાય નહીં. અરે સાધુ તો આવી ગયા, હવે કઈ બોલ નહીં. અને સાધુને એ શાક બોરાવી દીધું. સાધુએ જોયું કે આ કીડીઓ મરી છે, આ શાકનું ટીપું અહીંયા પડ્યું છે. ભગવાનનો સાધુ જયણાપૂર્વક જ ગોચરી લે. અને સાધુ વિચાર કરે છે કે હું જે સ્થાને આ શાક પરથવીશ એ સ્થાને કેટલા જીવો મરશે. તો જીવાકુલ ભૂમિ ક્યાં શોધવી, જીવ વગરની ભૂમિ ક્યાં શોધવી.
મારા પેટ સિવાય આ જગતમાં કોઈ જીવાકુલ ભૂમિ નથી. જે વોરવા આવ્યા છે માસક શમણને પારણે, એના પાતરા ત્યાં જ પડ્યા છે. બધું શાક આરોગી ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ થયું પારણું કરીને. એટલે બધાએ રોહિણી આ સિદ્ધિમતીની ફરિયાદ કરી રાજાને. રાજાએ કીધું કે ભારે આશાતના થઈ છે. રાજાએ સિદ્ધિમતીને કહ્યું કે આ પ્રકારે ચાલે નહીં, ત્યાં શું કર્યું? હું તને બરતરફ કરું છું અને એનો દેશ નિકાલ કર્યો. 8 દિવસમાં સાધુની હત્યાનો પાપ કર્મ લાગવાથી પાપ કરતા પાપનું અનુબંધ અને એ રીતે એને ગળતો કોઢ થયો. સિદ્ધિમતી ભટકતી રીબાવતી પુષ્કળ ક્રોધાવેશમાં મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ. ત્યાર પછી અનેક યાતનાઓ ભોગવી, અનેક તિર્યંચના ભવોમાં ઊંટડી થઈ, શિયાળ પત્ની થઈ, ભૂંડની પત્ની થઈ, ગિરોળી થઈ, કાગડી થઈ, કૂતરી થઈ, બિલાડી થઈ, ગધેડી થઈ. તમે જુઓ આવા યાતનાના ભવો કર્મને નિકાચિત કર્યું કે નહીં, મારે મારી ભૂલ સ્વીકારવી નથી. એને ધાર્યું હોત તો પેલી કીડીઓ મરી ત્યારે એને પોતાની એક્શનને એન્ડોર્સ કરી કે એને દરિયા કિનારે જવાની ઉતાવળ હતી. અને દુર્ગંધાની પરિસ્થિતિમાં આ દુર્ગંધાએ આ સાંભળતા સાંભળતા અમૃતાશ્રવ મુનિને સાંભળતા એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. કારણ કે એમણે કહ્યું કે 8મા ભવમાં અગ્નિથી તારું મૃત્યુ થઈ અને તું ગાય બની, પણ એક સાધુના મુખે બીમાર હતી, નવકાર સાંભળી મૃત્યુ પામી, તેથી તું આ બંધુદત્તા એટલે ધનમિત્રાની કુખે તું દુર્ગંધા થઈ. એટલે એક જ નવકાર આવા પાપ કર્યા પછી પણ જો એના કાને પડ્યો અને એને પોતાનું સેલ્ફ રિટ્રોસ્પેક્શન કરીને પ્રાયશ્ચિત કર્યું. મેં તમને સમાધિ મરણમાં કહ્યું હતું, પાપ કરવું એ પાપ ઓછું છે, પણ ભૂલ ન સ્વીકારવી એ બહુ જ મોટું પાપ છે. આપણે કોઈ વાર બી જો ભૂલ ન સ્વીકારી હોય ને તો યાદ કરી અને એક સામાયિક એવું કરીએ કે આપણને પશ્ચાતાપ થાય, પ્રાયશ્ચિત થાય. પ્રાયશ્ચિત કરવાથી, પશ્ચાતાપ કરવાથી સ્વીકારની દ્રઢતા આવે છે. ભૂલ સ્વીકારની તો જ પ્રતિક્રમણ આવશે. કાલે 14 પ્રતિક્રમણ કરી લઈશું, બધી ક્રિયાઓ કરી લઈએ છીએ, પણ આ નાના સિદ્ધાંતો આ કથાઓમાંથી મળે છે. અને આ પ્રકારે દુર્ગંધા પોતાની કથા સાંભળી રહી છે. દુર્ગંધાએ કહ્યું કે રાજાનો પરમ ઉપકાર છે, મારા માતા પિતાનો ઉપકાર છે. પિતાએ જો અભાવ અને તિરસ્કાર કર્યો, એને બદલે એમણે મારી પારાવાર કાળજી કરી અને મને જુવાન બનાવી. એ લોકોની તો આખી ઉંમર મારી સેવામાં ગઈ, મારી સર્વ મનોકામના પૂરી કરી. પિતા તુલ્ય રાજા પણ મારા ઉપકારી. કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. તમે રોજ બ્લેસિંગ કાઉન્ટ કરો છો? તમે એક પુસ્તક એવું રાખો, એક ડાયરી ઘરમાં. આ આંબેલની હોળી કે પર્યુષણ ગયા એ પછી રોજ 5 થેન્ક્સ કરવા, બધાને થેન્ક્સ કરવા, વ્યક્તિઓને નહીં, પ્રસંગોને, ઓબ્જેક્ટોને. ઓ આઈ એમ સો થેન્કફુલ ટુ માય બેડ કે મારા પલંગ પર મને આટલી સુંદર ઊંઘ આવી. આઈ એમ સો ના બેન, આ તત્વ છે. આ હસવાની વાત હકીકતમાં નથી. તમે તમારા બ્લેસિંગ ગમે ત્યાંથી કાઉન્ટ કરો, બીકોઝ સાયન્ટિસ્ટ હેવ ફાઉન્ડ આઉટ કે ગ્રેટિટ્યુડ ઇઝ ધ હાઈએસ્ટ ફ્રીક્વન્સી. તમને એટલા હર્ટ્ઝની HTZ હર્ટ્ઝથી એનર્જીની ફ્રીક્વન્સી મપાય છે. આ જગતમાં ગ્રેટિટ્યુડ જેવી કોઈ ફ્રીક્વન્સી જ નથી. એટલે મને આ ભોજન મળ્યું, આઈ એમ સો થેન્કફુલ. આઈ એમ સો થેન્કફુલ ટુ ધીસ ગ્લાસ ઓફ વોટર, જેણે મારી તરસ છીપાવી. અને આઈ એમ સોરી ટુ ધ પાણીના જીવ કે મારી તરસ બુજાવવા એ લોકો મર્યા. એર કન્ડિશન ચાલે, વાયુકાયના જીવો મરે. આઈ એમ સો થેન્કફુલ કે મને ગરમીમાંથી ઉગારવા આ થયું. મોર્યું
અટેન ધ હાયર ફ્રીક્વન્સી ઓફ ગ્રેટિટ્યુડ. તમારા જીવનમાં ચેન્જ આવ્યા વગર રહેતો નથી. ઇટ ઇઝ હાઈએસ્ટ ફ્રીક્વન્સી એવર, પોઝિટિવ એનર્જી. અને એ કરુણાવંત મુનિ ચોધાર આંસુએ રડતા રડતા દુર્ગંધા બેભાન થઈ ગઈ કે કેવા કરુણાવંત, મને સો કોલ્ડ પાપમાંથી બચાવવાનો એમણે તો મરતા મરતા પણ પ્રયત્ન કર્યો અને દેવભૂમિને જીવાકુલમાંની પરઠવી દીધું, અનશન કર્યું. ક્યાં એમની મહાનતા, ક્યાં એમની અપાર કરુણા, અને ક્યાં સહનશીલતા, અને ક્યાં મારી નિકૃષ્ટ શુદ્રતા, ક્રૂરતા, વેર લેવાની વૃત્તિ. આ કોઈ ક્ષમ્ય છે જ નહીં. આ રીતે આખો દિવસ દુષ્કૃત ઘર. હા, મારો મેરુ પર્વત જેટલો મોટો દોષ હું તો રાઈ જેટલો ગણીને ફેંકી દઉં છું. નહીં ચાલે. રાઈ જેટલો દોષ બી કર્યો હોય તો એને મેરુ જેટલો જોઈ અને ફીલ સોરી. તમે અફસોસ કરો, પશ્ચાતાપ કરો. ભગવાને કીધું આ જગતમાં મોટામાં મોટો ધર્મ ક્ષમાપના છે. દરેક વસ્તુની ક્ષમાપના માનો. અને મેં આ રીતે પાપસ્થાનકના અનુબંધ કર્યા. આંખમાં આંસુ સાથે દુર્ગંધાએ મુનિ ભગવંતને પૂછ્યું, મુનિ પાપનું, મુનિ ઘાતનું નિકૃષ્ટ પાપ જે મેં કર્યું હું સ્વીકારું છું. મેં દુષ્ટ બુદ્ધિથી કર્યું છે. મને જાતિ સ્મરણ જ્ઞાનમાં દેખાય છે હું એ પાપને નિંદું છું, ગરવું છું. મારા અંતરના ભાવથી મુક્ત થવું છે, વિશુદ્ધિકરણ કરવું છે, વિશલ્લીકરણ. અદ્ભુત સૂત્ર છે. મને આખા પ્રતિક્રમણ સૂત્રમાં સૌથી વધારે એક સૂત્ર ગમતું હોય, તસ્સ ઉત્તરી કર્ણેનમ પાયચ્છિત કર્ણેનમ વિસોઈ કર્ણેનમ પાવાણમ કમ્માણમ નિઘાય અનઠાય ઠામી કૌશગમ. કૌશગમાં જતા પહેલા બોલો છો ને તમે પ્રતિક્રમણમાં, આખી પ્રક્રિયા આપી છે. હું રોજ તસ્સ ઉત્તરીનો પાઠ કરું છું. તસ્સ ઉત્તરી કર્ણેનમ, મેં સાંજના પ્રતિક્રમણ પૂર્વે સવારથી જે પાપો કર્યા એને હું ઉત્તરીકરણ એટલે મારી સ્મૃતિમાં લાવીને રિટ્રોસ્પેક્ટ કરું છું, રિફ્લેક્ટ કરું છું. એના ઉપર હું પ્રાયશ્ચિત કરું છું. આઈ ફીલ સોરી અબાઉટ ઇટ. વિસોઈ કર્ણેનમ, વિશેષ પ્રકારે મારા હૃદયના ક્ષેત્રમાં હું શુદ્ધિકરણ કરું છું. અને વિશલ્લીકર્ણેનમ, તોય મારા ચિત્તના ફલકમાં નાના નાના શલ્યો, કાંટાઓ આ પાપના રહી જાય એને શોધી શોધીને કાઢું છું. અને હું યાદ કરીને લખું છું મેં આ કર્યું. તમે કહો કે આટલું નાનું પાપ? કદાચ આ કર્મક્ષયની પ્રક્રિયા છે. આદત અને સંસ્કાર આ ભવે પડશે તો આગળ આપણો પ્રોગ્રેસ નક્કી છે. આપણે કોઈ સંસ્કાર, આપણે તો કહીએ કે આ શું, આવો કોઈ સમય છે કે ભાઈ મેં કોઈને મોબાઈલ ફોનમાં, એને મારા ઘરે આવવું હતું પણ મારે નહોતું એમને બોલાવવા એટલે કીધું હું બહાર છું. કોને ખબર પડે, હું કહી દઉં કે હું બહાર છું. આને માટે આવું તસ્સ ઉત્તરી લખો એ બધા સવારથી. યસ, આઈ હેવ ટુ રાઈટ. આ શીખવાનું છે. ભાવ ધર્મ અમે કરતા નથી અને ધાગડિયા પ્રવાહની જેમ ક્રિયા ધર્મ પાછળ દોડમ દોડ કરી ભાવ નહીં જોડાય તો પ્રભુએ ગૌતમ સ્વામીએ મહિનાના રાસ પહેલા કહ્યું એ પ્રવચનમાં, ભાવ વગરનું દાન નકામું, ભાવ વગરનું શીલ નકામું, ભાવ વગરનું તપ નકામું. ભગવાને તો કહ્યું હશે. હવે મારે દરેક સિદ્ધાંતો ભગવાનના માનવા જ, બે ચાર વાક્યો આમ તેમ થાય તો ચાલે નહીં, આપણે પકડાઈ જશું. કર્મ પ્રકૃતિ પકડે છે. આ સૂક્ષ્મથી સૂક્ષ્મ અંદર જીવવાનો ધર્મ છે. એકાદ રવિવાર, 8 દાડે, 15 દાડે, એવરી અધર વીકેન્ડ એક સામાયિકમાં હું આ નક્કી કરી શકું કે મારે મારા દુષ્કૃત્યોની ગરહા, સુકૃત્યોની અનુમોદના, સાધુ ભગવંતે ગુરુએ કહેલી વાતોને 100% સ્વીકારી માન્ય રાખીને આ કરવું છે. મારે અંદર જીવવાનું છે. કોઈને ખબર નહીં પડે કે હું કયો ધર્મ જીવું છું. ત્યાં જ આપણી જીત શરૂ થાય છે. તો
આ પ્રકારે દુર્ગંધાએ મુનિ ભગવંતને કહ્યું કે તમે મારે ઉત્તરીકરણ કરવું છે, વિશુદ્ધિકરણ કરવું છે, વિસલ્લીકરણ કરવું છે, વિસોયીકરણ કરવું છે, ત્યારે જ પાવાણમ કમ્માણમ નિઘાય અનર્થાય, ત્યારે જ પાપ કર્મ ઉપર પ્રકૃતિ પ્રહાર પાડશે. ભાઈ, what making in the what contribute in the making of કેવળ જ્ઞાન? કેવળ જ્ઞાન થઈ ગયું. રુજુવાલિકા નદીને કિનારે પ્રભુએ અંતિમ ચરણમાં ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનનો પહેલો પાયો, બીજો પાયો એકાગ્ર બન્યા અને એકદમ એમને સર્વજ્ઞતા પ્રગટી. અરે અંદર કોઈ વર્ક થયું છે. હું ને તમે આને પકડવાનો ટ્રાય ન કરી શકીએ તો આવી વાતોની અનુમોદના તો કરજો જ. આને કાઢી નહીં નાખતા તમારી અંદરથી. મારે ન કરવી હોય તો ઇટ્સ ઓકે. હું હજી બીજા ત્રીજા ચેપ્ટર પર જ બુક વાંચું છું. મારે 15મા ચેપ્ટર પર 6 ભાવ લાગશે. મારે કરવું છે. કન્સેન્ટથી પ્રકૃતિ તમને ઉપર ચડાવે છે. અને ગુરુ ભગવંતે રોહિણીનું તપ કરવાનું બતાવ્યું. રોહિણી નક્ષત્ર અક્ષય તૃતીયાને દિવસે એ તપ શરૂ થાય. ઘણાને ખબર હશે રોહિણી તપ 24 ઉપવાસ, વાસુપૂજ્ય સ્વામીની ભક્તિ, કારણ કે રોહિણીના પિતા હતા, અને વાસુપૂજ્ય સ્વામીની પૂજા, વાસુપૂજ્ય સ્વામીની ભક્તિ, અને એ પ્રકારે વિધિપૂર્વક 7 વર્ષ 7 મહિના કરવું. અને એક વાર બી આખા 7 વર્ષ ને 7 મહિનામાં રોહિણી તપ રહી જાય, કોઈ કારણ આવે તો દરેક વખતે ફરીથી શરૂ કરવું પડે. પ્રથમથી જ આરંભ. વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમ ની 20 માળા, 12 ખમાસમણા, સાધુના 27 ગુણો તરીકે 27 સાથિયા, કારણ કે સાધુના 27 ગુણ છે. તો આ રોહિણીની કથા અદ્ભુત છે. હવે મારે તમને છેલ્લે, સમય થઈ જશે થોડી વારમાં, પણ એક વાત રોહિણીની કથામાં સમજાવવી છે કે સિદ્ધિમતી રાણીના ભવમાં એને શું શું કર્યું કે એને આટલા બધા ભવ ખરાબ રીતે નરકમાં જવું પડ્યું, 2 વાર તિર્યંશમાં જવું પડ્યું, હલકી જાતના એમાં એને જન્મ લીધો યોનિઓમાં. કારણ કે સિદ્ધિમતીના ભવમાં 8 કર્મ સાથે બાંધ્યા. આપણે તો પેલી જ વિગત જોઈ કે એને સાધુને ચીટ કરી, હત્યા થઈ, પણ એને જે અહંકાર હતો એની વાત હું તમને કહું છું. કયું કર્મ કઈ રીતે બંધાય? પહેલું નામ કર્મ. સિદ્ધિમતીને પોતાના રૂપનું, સુંદરતાનું ભારે અભિમાન હતું. એને લાગતું કે જગતમાં મારા જેવું રૂપમાન કોઈ નથી, અને દરેક કદરૂપા લોકો મૃત્યુ પામવા જોઈએ. એને આટલો અભાવ થાય. કોઈની સ્કિન વધારે પડતી કાળી હોય તો પણ એને અભાવ થાય. આપણે નામ કર્મ કેમ આપણે એવું કેવી રીતે બાંધીએ? તો આપણે પૂર્વજન્મમાં આ કર્યું છે. હું તમને કર્મ સાથે તમારી એક્શન શું છે એ જો તમે એકવાર સાંભળો, અથવા આ ટેપમાં સાંભળશો, રેકોર્ડિંગ તમને મળશે તો તમને ખ્યાલ આવશે કે હું આમાંથી કોઈ કર્મ રાચી માચીને તો બાંધતી નથી. એટલે કે છે કે જો તમને તમારા રૂપનું અભિમાન છે, કોઈ પણ વ્યક્તિ બેડોળ દેખાય છે, જરૂર કરતા એનું વજન પુષ્કળ છે, એનું શરીર ખૂબ હૃષ્ટપુષ્ટ છે, ઓ માય ગોડ, આનામાં તો મેદસ્વીપણું છે, ઓબેસિટી છે, આવા વિચારો આવે તમને તો નામ કર્મ વિપરીત બંધાય. કોઈ દિવસ મનુષ્યના ભવમાં કોઈ આપણી સામે જુએ પણ નહીં. તમારે ત્યાં અમેરિકામાં ઘણી જુદી જુદી રીતે નામ કર્મ બંધાય. કોઈ ફૂટબોલનો પ્લેયર આ પાર્કિંગ લોટમાં ઘૂસી જાય તો અહીંયા ગાડી લઈને, અને કોઈ નાના છોકરાઓ મેસી વગેરેને જુએ અને યાદ કરે, ઓ માય ગોડ, આ છે. મને ને તમને કોઈ જોવા ઊભું રહે? આપણે રોજ પૂજા કરીને જઈએ આવીએ, કોઈકને જોવા ઊભા રહે છે.
કોઈ એક્ટર જતો હોય, એક્ટરનું પણ નામ કર્મ ઉત્કૃષ્ટ છે. પૂર્વ ભવમાં મારે આ ભવે કીર્તિ નામના લોકોની પ્રશંસા મેળવવી હોય તો મારે આ બધું કરવું પડશે. આ નામ કર્મનું ગણિત છે. સિદ્ધિમતી કર્મ વશાત અન્યથી ખોડ ખાપણ કે કુરૂપતા વાળાના ભારે તિરસ્કાર કરતી, ઉપાલંબ કરતી, એનું ચાલે તો એને ફાંસી અપાવી દેતી. એટલે આ કર્મ નથી બાંધવું. માટે કોઈ વ્યક્તિની પાછળ શ્રીપાળના શરીરમાંથી રક્તપિત્તની રસી નીકળતી હોવા છતાં આચાર્ય મુનિસુંદરે સિદ્ધ ચક્રનું યંત્ર આપતા એને મહાભાગ કહ્યું. હે રત્ન ચિંતામણી, પુરુષ આ રીતે બોલાવ્યો. કારણ કે ગુરુ મહારાજે આ હાડ માસના શરીરના રંગની અંદર એક ચિંતામણી રત્ન જેવો આત્મા જોયો હતો. મારે તમારે એ કરવું છે. કોઈ કઈ જરા પણ ઉતરતું નથી. દરેક વ્યક્તિને પ્રેમથી તમે અંદર એનો તેજસ્વી આત્મા જોશો, તમને પ્રેમ આવશે. આપણને કેટલી બધી વ્યક્તિ બોધર કરતી હોય છે. હું કઈ બોલું તો આ વચ્ચે બોલશે. આ ઓ માય ગોડ, આ ભાઈને કેટલા સવાલો છે, પૂછ્યા જ કરશે. ના, એના આત્માને જુઓ તમે, એ ઘણા આગળ જઈ શકે મારા કરતા. એમનો મોક્ષ પણ વહેલો થાય. હું કોણ એમને સમાધાન કરવા વાળી, સવાલ જવાબ. આ પ્રકારે ભાવ કરો તો કર્મને વિન ઓવર કરશું. ગોત્ર કર્મ, પોતાના કુળનું એને ભારે અભિમાન. એ ગિરિનગરના રાજાની હું પટરાણી છું. મારી માતા પણ પટરાણી હતી, મારા દાદી પણ પટરાણી હતા. અમારું કુળ પટરાણી બનવા જ સર્જાયું છે. અમે બધી રાણીઓ પર અધિપતિ બનીને રાજ કરીએ. અમારું કુળ જ પટરાણી થવા સર્જાયું. નીચ ગોત્ર કર્મ. તીર્થંકરને છોડ્યા નથી. ત્રીજા મરીચીના ભવમાં પ્રભુએ ઋષભદેવ ભગવાનની પરષદામાં પૂછ્યું તો મરીચી એ આ 24 અંતિમ તીર્થંકર મહાવીર થશે. એ વખતે મરીચીએ કુળમદ કર્યો. મરીચીએ કહ્યું, મારા દાદા ઋષભદેવ પ્રથમ તીર્થંકર, મારા પિતા ભરત ચક્રવર્તી પ્રથમ ચક્રવર્તી, અને હું અત્યારે પ્રથમ વાસુદેવ, અને હું તીર્થંકર બનવાનો છું. એટલે પેલી સજ્જાઈમાં આવે છે, કુળનો ગર્વ કિયો મેં ગૌતમ ભરત રાય જબ વંદ્યા. આખી પરષદામાં ભરત રાયે પોતાના પુત્રની પ્રદક્ષિણા લઈ અને 3 વાર ખમાસમણા દીધા. કેમ? કુળનો ગર્વ કર્યો. આદેશ્વરે કહ્યું કે આ તો મહાવીર સ્વામીનો જીવ છે. એમણે કીધું, હું તને મારા પુત્ર તરીકે વંદતો નથી, પ્રથમ વાસુદેવ તરીકે નથી વંદતો, ઋષભદેવના પ્રપૌત્ર તરીકે નથી વંદતો, પણ હું મહાવીરના પર્યાયને વંદું છું કે તું મહાવીર સ્વામીનો આત્મા છે, તું મહાવીર બનવાનો છે. અને એ વખતે મેં એટલો ગર્વ કર્યો કે પ્રભુને ખબર છે ને બેન તમને, કે મહાવીર સ્વામીને નૈસારના ભવમાં કેવળ જ્ઞાન થયા પછી કયું કર્મ ઉદયમાં આવ્યું? નીચ કુળનું. ભગવાન 27 ભવમાં, તમે 27 ભવનું સવન કાઢો. 5 ભવ કોલ્લાક સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ, પછી શરૂ થયું. માંગીને ખાધું છે પ્રભુએ, સંકિત થયા પછી. કારણ કે એ કર્મ એટલું નિકાચિત હતું. એટલે ગૌતમ સ્વામીને પરષદામાં પ્રભુ કહી રહ્યા છે કે આખો પ્રસંગ જ આજે બન્યો એમાં મેં એટલું બધું કુળનો ગર્વ કર્યો કે મારે કેટલા ભવો સુધી નીચ કુળમાં જન્મ લેવો પડ્યો. કર્મ પ્રકૃતિ ભગવાનને છોડતી નથી, એટલે ગોત્ર પણ એને નીચ બંધાય. અને પૃથ્વીપાલ રાજા સાથે લગ્ન કર્યા ત્યારે હું પટરાણી બનવા સર્જાઈ. તમે મને પટરાણી બનાવશો તો જ તમે મારા રૂપને માણી શકશો, તો જ હું લગ્ન કરીશ. મારા રૂપ પર મોહિત હતા એટલે બધી રાણીઓને પટરાણીને
કાઢી મૂકી, બરખાસ્ત કરી, તારે રહેવું હોય તો રે, પણ હવે આ જ બનશે, કારણ કે હું એની સાથે પ્રેમમાં છું. ત્રીજું વેદનીય કર્મ સિદ્ધ. જો વેદનીય કર્મ આપણને મોસ્ટ કન્સર્ન આ ભવે શું છે, આપણે મોસ્ટ કન્સર્નમાં શારીરિક અશાતા આપણને જોઈતી નથી, બરાબર ને? અત્યારે આપણે જે પ્રમાણે દોડાદોડ કરીએ છીએ, જે પ્રમાણે અહીંયા ટેમ્પલના કાર્યક્રમોમાં, તમારા ઘરમાં તમે જેટલા એક્ટિવ છો, વેદનીય કર્મ શાતાથી બી મળે, શાતા વેદનીય અને અશાતા વેદનીય. અશાતા વેદનીય કેવી રીતે બંધાય? તો સિદ્ધિમતીને, જે વ્યક્તિને પોતાની પાસે સુખ સાધન સમૃદ્ધિ છે એનું ભારે અભિમાન છે, પોતાને મળેલી અનુકૂળતાઓનું ભારે અભિમાન છે, થોડુંક ધન વધી ગયું અને થોડા બિલિયોનર જાણે કે બની ગયા તો શું, એટલે બધાને અહંકાર આવી જાય છે કે નહીં, અમે હવે અમારું અમુક સ્ટેટસ છે, અમે આવી જ ગાડી લઈશું, અમે આ જ પ્રમાણે રિદ્ધિ સિદ્ધિ ભોગવશું. તો અનુકૂળતાઓનું અભિમાન, માત્સર્યનો ભાવ, પાછા પોતાના સમોવડિયા જો કોઈ વધારે ધનવાન બને તો એ માટે ઈર્ષા થાય. આ બધું થતા આપણને અશાતા વેદનીય બંધાય છે. કેમ આ રોગ આ ભવે આવો થયો, શેને માટે આ બન્યું? કોઈક વાર તો રોકાઈ જઈએ, પ્રભુએ જ્ઞાનમાં કહ્યું અમારે કોઈ અભિમાન હવે કરવું નથી, બધા અમારા કરતા ચડિયાતા છે. એને અન્ય રાણીઓના વસ્ત્ર, પરિધાન, અંગ શણગાર બધામાં ખોડ ખાપણ જ લાગે. તને આ સારું નથી લાગતું, તું આ બદલી નાખ, તને આ સારું નથી લાગતું, તું આ નહીં પહેર. આ જ પ્રકારે ક્યારે કોઈને કોઈ ગુણ તો કોઈનો જુએ જ નહીં, અને દોષ દર્શન માટે સહજ બની ગયું તું એનું જીવન. એટલે એને વેદનીય કર્મમાં દરેક ભાવમાં રીબાઈ, પીડાઈ ને અગ્નિના ઘાતથી મરી, શિકારીના બાણથી મરી, અંતિમ સમયે ભારે પીડા, રોગથી પીડાય, ક્ષુધાથી પીડાય, બધાથી એને પીડિત 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 અવસ્થા. આયુષ્ય રાણી વારંવાર કહેતી, મારું ચાલે તો આ જગતમાં જે દેખાવડા નથી, જેની ચામડી કાળી છે કોલસા જેવી, એ બધાને હું ફાંસીએ ચડાવી દઉં, પછી આખું જગત એટલું સુંદર દેખાશે, પ્રત્યેક વ્યક્તિઓ સુડોળ હશે, કોઈ બેડોળ નહીં હોય. આ રીતે આ જગતમાં કુરૂપોને જીવવાનો અધિકાર નથી એ કહ્યું. એનું આયુષ્ય દરેક વખતે નરકમાં દુઃખ, તિર્યંચમાં દુઃખ, પશુમાં દુઃખ, અને હલકા પશુઓ બની અને જંગલમાં રીબાઈ રીબાઈને મરી, કેટલા નરકમાં ગઈ. આ બધા લાખો કરોડો વર્ષ એને આ પ્રકારના ભાવ કર્યા. જે દાસીઓ પર ક્રોધે ભરાતી એને રૂમ બંધ કરીને હંટરથી મારતી, ભોજનથી વંચિત રાખતી, પ્રાણઘાતક વેદના કરતી, કોઈ પર દયા કરતી નહીં. નાના વર્ણીય કર્મ, સર્વ કોઈ ઉપર પોતાના વર્ચસ્વનું ભારે અભિમાન. મને આ ખબર છે, આમને કોઈને ખબર નથી આ સિદ્ધાંત. અરે હું જ્ઞાન ઉપર પડદો પાડું છું, મને પૂછ્યા વગર કોઈને હું પાણી પણ ન પીવા દઉં, રાજા પણ મને પૂછ્યા વગર એક પગલું ડરતા નથી. પ્રત્યેકમાં હું હું હું. દરેક કર્મબંધમાં જો અહંકાર ભળે તો એ નિકાચિત બને. પોતાની જ સમજણ, જ્ઞાનનો ગર્વ, જ્ઞાનીઓનો તિરસ્કાર, સતત અભાવ, અન્ય જ્ઞાનીઓ એને અણસમજ્યું લાગતા ધિક્કારતી, એને કારણે એને તીવ્ર જ્ઞાનાવર્ણીય કર્મ બાંધ્યું. એટલે બધા કર્મો વિપરીત છે, ઘાતી અને અઘાતી. અન્ય રાણીઓ દર્શનાવર્ણીય, સર્વ કાર્યોમાં ભારે ઇનગ્રેટિટ્યુડ, ભારે કૃતજ્ઞતા, સર્વ કોઈએ મારું જ કરવું, અરહત તત્વની ભારે અવહેલના છે. પ્રભુએ સમવસરણમાં ગૌતમ સ્વામીને પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો. આ જગતમાં નિકૃષ્ટમાં નિકૃષ્ટ અધર્મ કયો? પ્રભુએ કીધું ઇનગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા.
પ્રભુ કૃતજ્ઞતા તમારી પાસે મુનિ હત્યા, ભગીની ભોગ, માતૃભોગ, બધાની દવા, બધાના પશ્ચાતાપ, અને તમે કોઈનો ઇનગ્રેટિટ્યુડ કરો તો આવું? ભગવાને કીધું હા, કારણ કે તો આ ઇનગ્રેટિટ્યુડ તો બધા દિવસમાં 50 વાર કરે છે. અમે લીધેલો ઉપકાર કઈ દર વખતે માનતા નથી. કદાચ હું મારા પતિને કઈ કામ બતાવું, થાકી ગઈ હોઉં તો અમેરિકામાં તો એને કરવું જ પડે. પતિને એમ થાય કે ભાઈ જરા અવાજ ધીમે કર મારી ઉપર. વર્ષો પહેલા અમે પહેલી વાર અમેરિકા આવ્યા તો બધા મેન કામ કરે, રસોઈ કરીને અમે 6 મિત્રો, 3 કપલ સાથે રહેતા ન્યૂ જર્સી વાળા. તો આ પ્રકારે અહીંયા રહેતી મારી ફ્રેન્ડ્સ છે બે, જે 60 વર્ષથી છે, વેરી સક્સેસફુલ ડોક્ટર, એ કે ચલો 3 જણ ઊભા થાઓ, પૂરણપોળી, ડબકાની કઢી અને પેલું ઊંધિયાનું શાક ખાઈ ને હવે વાતો કરવા બેસી ગયા. હવે વાસણ કરો અને સાફ સફાઈ કરો, અમે 3 જણ આરામ કરીએ, કારણ કે અમે 2 કલાક રસોઈ કરી છે ઘરમાં એ વખતની વાત. તો થોડા વખતમાં મને આદત પડી ગઈ 4-5 વર્ષમાં. અમે બે એકલા હોઈએ તો યુ સેટ ધ ટેબલ, હું આ લોકો આવે તે પહેલા રસોઈ કરી લઉં. પેલા ડિલિવરી કરીને ડોક્ટર આવશે, ભાઈ આવશે. એવો ગુસ્સો ગયો, વુડન ફ્લોર ઉપર ગ્લાસ ફેંકો, શું છે 3 દિવસથી મારા કપડા અહીંયા મૂક્યા, વા કર. ઇનગ્રેટિટ્યુડ કરવી નથી. દરેક વ્યક્તિ, હું શું શીખું આમાંથી? લીધેલો ઉપકારમાન. ભગવાન ગૌતમ સ્વામીને કહી રહ્યા હતા કે તો પછી જગતના જીવોના ઇનગ્રેટિટ્યુડના મોટા પાપના ભારથી આ પૃથ્વી દબાઈ જાય. તો કે હા દબાય, કારણ કે મારી પાસે કોઈએ કરેલા ઇનગ્રેટિટ્યુડનો પશ્ચાતાપ નથી, પણ એ વ્યક્તિએ જેની ઇનગ્રેટિટ્યુડ કરી હોય એ જો એને માફી આપે અને એની ક્ષમા માંગે તો એનું પાપ જતું રહે. ભગવાન કહી રહ્યા છે, અને આ સિદ્ધાંત છે. લીધેલો ઉપકાર, જેનો ઉપકાર લીધો છે એનો જ તમારે માનવો પડશે, એનું જ ઋણ સ્વીકારવું પડશે. પ્રભુ પાસે પણ એનું નથી. ભગવાન આ કહી રહ્યા હતા ત્યારે સમવસરણના પગથિયા ચડતા હતા 2 સાધુઓ, અને એ બંને સાધુઓ એ કાલ સંદીપ અને શ્વેત સંદીપ તરીકે રાજગૃહીમાં ઓળખાતા. 100 પગથિયા, 50 પગથિયાનું ડિસ્ટન્સ રહે, કારણ કે પેલા 85 વર્ષના સાધુ લાકડી ઠોકતા ઠોકતા સમવસરણના પગથિયા ચડે, અને જુવાન સાધુ સડસડાટ ચડે. પેલા કાળા મેષ જેવા અને પેલો સાધુ એકદમ રૂપના અંબાર, અને એની અંદરથી જ્ઞાનની કિરણો નીકળે. આ સાધુ એને દીકરો ગણી 11 વર્ષની વયે દીક્ષા આપેલી, બધું જ્ઞાન આપી દીધેલું, પારંગત. એ કે હવે હું તૈયાર છું આ સંસાર છોડવા, જગતના જીવોને તું પ્રતિબોધ કર, મેં તને જે શીખવ્યું છે તું જીન શાસનને ઉજમાળ. ચડી રહ્યા હતા. આને અભિમાન આવી ગયું, બધા એને જુએ કે આના મોઢામાંથી આટલો બધો જ્ઞાનનો પ્રકાશ. 3જા ગઢ પર વીર પ્રભુ પાસે આવી ગયા. પરસોદામાં અભયકુમાર, શ્રેણિક રાજા, નંદીશેણ, ભવ્યાત્માઓ બેઠેલા. એમણે કીધું કે આ કોઈ બહુ જ્ઞાની સાધુ છે, આ જો આવા છે તો એના ગુરુ કેવા હોય. પેલા તો પાછળ આવે છે, બેડોળ એવા ખુંદ નીકળેલા ગુરુ, કાળા મેષ જેવા, અને આવો. હવે આને ખોટું કેવું નથી અને સાચું બોલવું નથી, તો શું કહું? 12 સૂર્યોથી તેજસ્વી, જેને કૈવલ્ય પ્રાપ્ત કરીને જગતના જીવો પર ઉપકાર કરી આ સમવસરણમાં દેશને આપી રહેલા મહાવીર મારા ગુરુ છે. શું ખોટું કહ્યું એને શું ખોટું કહ્યું? બધું જ્ઞાન ભૂલી ગયો, ફસડાઈ પડ્યો, એના પગની તાકાત ચાલી ગઈ, મોઢા પર કાળું વાદળ. ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે આને થયું શું? મને ગુરુ કહીને એને એના ગુરુનો ઋણ ન સ્વીકારીને કૃતજ્ઞતા કરી છે,
આ વાત અમને 5 વર્ષની ઉંમરથી અત્યાર સુધી મારા ગુરુજીને 100 વાર કહી છે. ગળથુથીમાં નાખ રૂપા, ઇનગ્રેટિટ્યુડ નહીં કરતી. અમારે ત્યાં લગ્ન આવે, નોકર પુષ્કળ કામ કરે, હું કહું કે આને તો સોનાની ચેન જ આપવાની છે. 12 વાગ્યા સુધી બધાની ચા બનાવે, મહેમાનો આવે, આટલું કામ કરે લગ્નના ઘરમાં, મારી સોનાની ચેન હું આને આપી દઈશ. અને લગ્ન પહેલા, અઠવાડિયા પહેલા ઘરમાં કોઈને બોલાચાલી થઈ, એ જતો રહ્યો રિસાઈને, દેશમાં જતો રહ્યો. મારા ગુરુએ આવીને કીધું, રૂપા તે ચોરી કરી છે. મેં કહું શેની? તો કે તે દિવસે કહું ને કે તું તારો આ ચેન એને આપવાની છે, તે આપ્યો ના, આ બધો ઝઘડો થયો તો ચાલી ગયો. હવે એ દિવસથી એ ચેન એનો છે અને તું પહેરે છે. યુ આર અનગ્રેટફુલ. તમે માનો કે આવી નાની કૃતજ્ઞતા. અને આજે અમે જ્યારે એનર્જી વર્ક કરીએ છીએ, આખા જગતના વૈજ્ઞાનિકો, મારો જે મેન્ટોર છે જો ડિસ્પેન્ઝા, તમારામાંથી જેને મન હોય જોને સાંભળવાનું, યુટ્યુબ ઉપર જસ્ટ ટાઈપ, આઈ એમ ટેલિંગ યુ, જો ડિસ્પેન્ઝા, JOE, ડિસ્પેન્ઝા, DISPENZA. અને એ મહાવીરના સિદ્ધાંતોને જીવે છે. તમે થોડીક કોઈક વાર એના મેડિટેશન, એની વર્કશોપ જે ફ્રી હોય એ સાંભળજો તમે. મને પુષ્કળ મળ્યું છે એની પાસેથી. મને ઘણી વાતો એવી યાદ આવે છે કે ભગવાનના સમવસરણમાં જો બેઠો જ હશે, એ 50,000 રૂપિયા 5 દિવસના વર્કશોપની મારી ફી લે. મને એમ લાગે છે કે મેં તો ઘરેણું ખરીદ્યું મારું. હું લાખ રૂપિયાનો દાગીનો લઈ આવું તો હું 50,000 એના બોધ સાંભળવા મને લાઈવ મળે છે એની પાસે ભગવાનની વાણી. તો આ પ્રકારે દર્શનાવર્ણીય કર્મ કૃતજ્ઞતાથી બંધાશે ને સૌથી કપરું દર્શનાવર્ણીય અને દર્શન મોહનીય. મોહનીયની પ્રકૃતિમાં સંકિત નહીં થવા દે. તમે લીધેલો ઉપકાર નહીં માનો તો આઈ એમ થેન્કફુલ, થેન્કફુલ, થેન્કફુલ. અરે એને તો અમને શીખવ્યું કે તમે દરેક વખતે તમારું કઈ સારું ઈચ્છતા હો ને, હજી બન્યું નથી, થેન્ક ધ ગોડ, થેન્ક યુનિવર્સ ઇન એન્ટિસિપેશન. મને જે વસ્તુ મેનિફેસ્ટ કરવી છે મને નથી મળી, પછી ભલે ધન હોય, રિલેશનશીપ હોય, હેલ્થ હોય, અરે પરમાત્માના જ્ઞાનની પ્રભાવ ના હોય, મને કઈ સમજ ન પડતી હોય, સ્વાધ્યાય હોય, દરેક વખતે આઈ થેન્ક હિમ ઇન એન્ટિસિપેશન. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મહાવીર સ્વામી, થેન્ક યુ સો મચ. મને આ વસ્તુ નહોતી સમજ પડતી સ્વાધ્યાયમાં, આજે મને પડી ગઈ, તમારી ભક્તિથી પડી ગઈ. આઈ હેવ ટુ થેન્ક ઇન એન્ટિસિપેશન. એ વાત છે. મોહનીય કર્મ એને તીવ્ર સેક્સ્યુઅલ ઇન્સ્ટિંક્ટ અને ભોગની આસક્તિ હતી, અન્ય પ્રત્યે ક્રૂરતા દાખવે, સતત દોષારોપણથી તીવ્ર ઘાતી મોહનીયનો બંધ કર્યો. અંતરાય, પોતાને ક્યાંય કોઈ વિઘ્ન આવે તો બધાનું આવી બને, પણ એ બધાને વિઘ્ન જ આપ્યા કરે. તો એને અંતરાય કર્મ. આજે ઘરની અંદર ઘણી બધી મીઠાઈ હોય, ડાયાબિટીસ વાળાને ખૂબ ભાવતી હોય, HbA1c 7 ઉપર ગયું હોય તો એ ન ખાય રાચી માચીને જલેબી દશેરાને દિવસે. તો મને અંતરાય હોય તો હું ન ખાઈ શકું. બાકી તો 80 વર્ષના લોકો કે અમને તો શુગર, મારા મમ્મીને 96 વર્ષે કાંઈ નહોતું, બ્લડ પ્રેશર નહીં, ડાયાબિટીસ નહીં, કઈ નહીં. હું તો બધું ખાઈ શકીશ, મારી પાચન શક્તિ પણ એટલી સરસ છે. તમે બધા નાની ઉંમરમાં આ થયું ને આ થયું થઈ ગયું, તો શું હતું? અંતરાય કર્મ. મેં અંતરાય કર્યો છે, મને મળશે. રાણી સિદ્ધિમતીએ આ પ્રકારે કર્મબંધને તીવ્ર નિકાચિત કરી અને અનંતો સંસાર વધારી દીધો. પણ પુષ્કળ પ્રાયશ્ચિતથી એ તરી ગઈ. હું પૂરું કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.
આવતીકાલે હું તમારી વધારે આભારી છું કે શિકાગોનો સંઘ મને એટલો પ્રિય છે. અહીંયા 10 જણ આવે, પ્રજ્ઞેશભાઈ ને મેં કહું તો પણ હું આપીશ, તમે ચિંતા નહીં કરતા કે સવારે 100 આવે ને અત્યારે 10-15 આવે કે 25 આવે. આઈ એમ ધેર. આપણા પ્રત્યેકનો એકબીજા સાથેનો વાર્તાલાપ. આઈ એમ ઓલ્સો લર્નિંગ અને આઈ એમ સો થેન્કફુલ. આજે મહાવીર સ્વામીની દીક્ષા યાત્રાની ભાવ યાત્રા, પ્રભુની 12.5 વર્ષની દીક્ષા યાત્રા, કઈ રીતે એમણે બધા કર્મો વધારેમાં વધારે એ જ ભવે કાઢ્યા, એ જ દીક્ષા પછી કાઢ્યા. નમસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા. પુરુષો આ બોલે, સંસાર દાવા આપણે બોલીએ પ્રતિક્રમણમાં, તો આ સ્પર્ધા કર્મ સાથે 84-24 વીર પ્રભુ જેવી કોઈએ કરી નથી, જે તમારા ગાદીપતિ છે. તમે 2 મિનિટ રડી લેજો એમની સામે દર્શન કરતા કે પ્રભુ તમારા જેવું વીર્ય અને કર્મ ખપાવવાની શક્તિ અમને આપો. તમે અમે અશાતા કે શાતા કઈ પણ ભોગવતા અમારો અનુબંધ નેગેટિવ ન પડે, અને તમારા માર્ગ ઉપર અમને તમારી શક્તિ નહીં હોય તો અમે કઈ નહીં કરીએ. એ માંગજો. તમે ભગવાન સાથે બધું માંગી શકો. પૂજા કરીને 1 મિનિટ તો રોકાઓ, ચૈત્ય વંદન કરીને 1 મિનિટ જસ્ટ ટોક 1-to-1 પર્સનલ, તો બહુ ફરક પડશે. એટલે આપણે કાલે એ દીક્ષા યાત્રામાં પ્રભુએ 12.5 વર્ષના સમય ખંડ ઉપર પથરાયેલી દીક્ષા યાત્રામાં પોતાનું કામ સાધી લીધું. એ વાત કાલે કરશું. એટલે જે પ્રમાણે સમય છે, પરમ દિવસે કદાચ હું આવતીકાલની કથા લઈશ, એ પણ અદ્ભુત છે. વિમલનાથ ભગવાન પદ્મરથ રાજાના ભવમાં તીર્થંકર નામ કર્મ કેવી રીતે નિકાચિત કરી અને વિમલ બન્યા. વિમલ સ્વામીનો વાચ કતક અક્ષોદશોદરા. વિમલ સ્વામીની વાણી કતક વૃક્ષના થડની છાલના ચૂર્ણ જેવી છે. ગમે તેટલા ગંદા પાણીમાં એ કતકનું ચૂર્ણ નાખવામાં આવે, બધી અશુદ્ધિઓને ક્લીન કરી રાખે, દૂર નીચે બેસાડી દે. એ જ પ્રમાણે પ્રભુ તમારી વાણી કતકના વૃક્ષના થડની છાલના ચૂર્ણ જેવી હોવાથી ભવ્ય જીવો જે સાંભળવા બેઠા છે, એમના પાપી હૃદય હોય, પુણ્યશાળી હોય, એનું કોઈ પણ પ્રકારનું હૃદય હોય, તમે ક્લિન્ઝિંગ કરો છો. તમે એ લોકોને ચોખ્ખા બનાવી દો છો તમારા વાણીના પ્રવાહથી. એ ભગવાનનો ભાવ અદ્ભુત છે. પણ દરેક વખતે દીક્ષા લેવી હોય, ગુરુ ના જ પાડે. પદ્મરથ રાજા, હું 16 વર્ષ પછી આવીશ, પાછી આવ્યા. 16 વર્ષ રાહ જોઈ. હવે સાહેબ તમે કહ્યું એટલો હું બદલાયો, તારી પાત્રતા નથી, હું પાછો 16 વર્ષ પછી આવીશ. 32 વર્ષ, 48 વર્ષ, 64 વર્ષ પછી આવ્યા, પછી દીક્ષાની હા પાડી. વિમલનાથ ભગવાનના વખતમાં તો આયુષ્ય બહુ લાંબા હતા, અને એટલી અદ્ભુત કથા છે, કેપ્સ્યુલ છે. એટલે એ પણ હું 1 કલાકમાં તો, જો સાચું કહું પ્રદીપભાઈ, મારાથી પૂરું નથી થતું. મારે કેટલું બધું કહેવું હોય છે. એટલે આઈ ડોન્ટ નો કેવી રીતે કરવું. આઈ હેવ ટુ અબાઇડ બાય ધ સંઘ રૂલ. પણ હવે મને સ્વાધ્યાય માટે બી કોઈક વાર તમે શેષ કાળમાં પણ હું આવી હોઉં અને તમે નક્કી કરો ને, તો આપણે આમ 5-6 કલાક સાથે બધા બેસીએ તો જ મજા આવે. મહાવીર ભગવાનનું નિર્વાણ હતું, એના 2 દિવસ પહેલા પ્રભુએ 16 પ્રણની દેશના આપી. શિકાગો છોડવાના 2 દિવસ હવે 5 You are amazing. You are amazing. તમે જે પ્રમાણે પીરસો છો એ એવો જ ભાવ છે. સતત અમે કહીશ અમારથી માઇક નું કે કોઈનું વચન બી તમને
પેલા કરી દે છે, તો અમે ભગવાન પાસે એ માંગીએ તો અરે કે ભાઈ અમે તમે બધા પુણ્યશાળી છો. યુ આર યોર ઓન માર્ગદર્શક, ગાઈડ, ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર.